મિત્રો, મોટા માણસમાં પણ કેટલી બધી ઉદારતા હોય છે, કેટલી બધી સહજ વૃત્તિ હોય છે. અમેરિકાની પ્રખ્યાત ફોર્ડ કંપનીના માલિક મિસ્ટર હેનરી ફોર્ડ પોતાની કાર લઈને ઓફિસે જવા નીકળ્યા. રસ્તામાં એમની કાર બંધ પડી તો આજુબાજુ નજર નાખી અને જોયું, પણ કોઈ મદદ માટે હતું નહીં. ત્યાં એક ખેડૂત ગાડું લઈને નીકળ્યો અને ખેડૂતને એણે કહ્યું કે મને કોઈ નજીકના ગેરેજે પહોંચાડી આપશો, મારી કાર બંધ પડી છે. ખેડૂતે કહ્યું ચોક્કસ. એટલે ખેડૂતે મિસ્ટર ફોર્ડની કારને પોતાના ગાડા પાછળ બાંધી અને નજીકના ગેરેજે પહોંચાડી દીધી. મિસ્ટર ફોર્ડે ખુશ થઈને ખેડૂતને $1000ની નોટ આપી. ખેડૂતે લેવાનો ઇનકાર કર્યો. એણે કીધું કે હું ન લઈ શકું, મેં તો માત્ર તમારી મદદ કરી છે. એટલે મિસ્ટર ફોર્ડે કહ્યું કે તમે મને ઓળખો છો ભાઈ, હું કોણ છું? ખેડૂતે ના કહ્યું કે ના, હું નથી ઓળખતો. હું અમેરિકાની પ્રખ્યાત ફોર્ડ કંપનીનો માલિક મિસ્ટર હેનરી ફોર્ડ છું. એટલે ખેડૂતે કહ્યું કે મને એટલી ખબર પડે છે કે અમેરિકાની પ્રખ્યાત ફોર્ડ કંપનીનો માલિક જે હોય એ આવું ઠોઠું લઈને સવારમાં ઘેરથી ઓફિસ જવાનું નીકળે. મિસ્ટર ફોર્ડ હસી પડ્યા. કેટલી રમૂજ વૃત્તિ, કેટલી સહજતા, જુઓ તો ખરા.